હેલો ફ્રેન્ડ, અટાણના આપણે આવ્યા છીએ સોમનાથ અને સોમનાથમાં સવારથી વરસાદ ફૂલ જ ચાલુ છે અને ફૂલ પવન ફેંકાઈ રહ્યો છે. તો વિડીયોમાં ચાલો તમને દેખાડું. ને અટાણના ત્રિવેણી સંગમ અને દરિયો બે એક થઈ ગયા છે. ખબર જ નથી પડતી ત્રિવેણી સંગમ કઈ અને દરિયો કી. આમ તમે જોઈ શકો છો અટાણના ફૂલ વરસાદ ચાલુ છે અને ફૂલ પવન પણ ફેંકાઈ રહ્યો છે. જોઈ શકો છો વિડીયોમાં. આપણે વરસાદ જો રહે તો નીચે જાશું તો હું તમને ત્રિવેણી સંગમ દેખાડું. જો કે ત્રિવેણી સંગમ અને દરિયો બે અટાણના એક થઈ ગયો એવું લાગે છે. અને સવારનો વરસાદ પડે છે, જોઈ શકો છો. અટાણના ફૂલ પવન પણ ચાલુ છે. ફ્રેન્ડ, સોમનાથમાં ધોધમાર વરસાદ સવારથી જ પડી રહ્યો છે. વિડીયોમાં માધ્યમથી તમે જોઈ શકો છો. રસ્તા દેખાતા નથી એવો વરસાદ છે અટાણના. જોઈ શકો છો વિડીયોમાં. ફૂલ વરસાદ અટાણના સોમનાથની અંદર ચાલુ જ છે. અને આમણમ જો વરસાદ 2 કલાક રહ્યો તો સોમનાથ ખરેખર પાણી થઈ જાય એવું લાગે છે. ને ફૂલ પવન સાથે જોરદાર વરસાદ આવી રહ્યો છે. અટાણના આપણે બહાર નીકળી નથી શકતા એવી પોઝિશન છે અને ફૂલ વરસાદ છે. વિડીયોમાં જોઈ શકો છો. ફૂલ પવન સાથે આમાં રસ્તા ઉપર કાંઈ દેખાતું જ નથી એટલો વરસાદ છે. તો જોઈ શકો છો તમે વિડીયોમાં. ફૂલ વરસાદ 2 કલાક છે, એક ધારો વરસાદ આવે છે. સોમનાથ ત્રિવેણી સંગમનો નજારો છે. બહાર નીકળાય એવી પોઝિશન છે નહીં. આ 2-3 કલાક આમ રહે એટલે સોમનાથમાં પાણી પાછા ભરી જશે એ પાકું છે. અને દરિયો અટાણના ફૂલ ગાંડો બનેલો છે. જો વરસાદ રહેશે તો હું તમને દરિયાનો નજારો દેખાડીશ. હવે વરસાદ રહી ગયો છે અને ધીમો પડી ગયો છે. તો વિડીયોમાં જોઈ શકો છો આ ત્રિવેણી સંગમનું પાણી ઘાટમાં ફરી વળ્યું છે. આ તમે જોઈ શકો છો. મંદિરના ઘાટની અંદર પાણી છે. વરસાદમાં અટાણના ફૂલ પાણી આવી ગયું છે. અને સામેની સાઈડ દરિયો પણ જોઈ શકો છો. દૂર બન્યું છે. તો વિડીયોના માધ્યમથી આ જોઈ શકો છો. આ ઘાટનો ભાગ છે જે અટાણના આપણે હાલી રહ્યા છે. આમાંય બધી પાણી જ છે. આખા ઘાટમાં પાણી ભરી ગયા છે દરિયાના. તો અટાણના ત્રિવેણી સંગમ અને દરિયો થઈ ગયા છે. અને દરિયાના મોજા સામે જોઈ શકો છો. થોડુંક દૂર છે કે સીધા ત્રિવેણીની અંદર જ દરિયાનું પાણી આવે છે. આખો ત્રિવેણી ઘાટ ડૂબી ગયો છે. આ પારીની અંદર પાણી આવી ગયા છે. આ તમે જોઈ શકો છો. 2 ફૂટ આ જે ઉપરની પારી બનાવેલી છે એમાં પાણી ઘરી ગયા છે અને પારી ડૂબી ગઈ છે. વિડીયો જોતા રહેજો. ઘાટ જોઈ શકો છો. આખો ઘાટ ડૂબી ગયો છે. આ ત્રિવેણી સંગમ છે. આ ઘાટની અંદર પાણી ઘરી ગયા છે. ચાલો થોડાક આગળ જઈને મેન ઘાટ બતાવું. વિડીયો જોતા રહેજો. આખો મેન ઘાટ ત્રિવેણીનો આખો ઘાટ અટાણના આમ કરીએ તો પાણીમાં જ છે. ખુલ્લી બાજુ દરિયો પણ ગાંડો ટૂર છે. જો સામે ઓલા બધા જોવા સીડ્યા એ જ પારી છે ને દરિયા. આખો ત્રિવેણી સંગમ છે જે આખો ઘાટ હાલમાં ડૂબી ગયો છે. અને સામે દરિયાના મોજા 10 થી 15 ફૂટ ઊંચા ઉલરી રહ્યા છે. એ વિડીયોમાં જોઈ શકો છો. અટાણના તો સોમનાથનો દરિયો ફૂલ ગાંડો છે. ત્રિવેણી સંગમનો ઘાટ જે ઘાટ હાલમાં ડૂબી ગયા છે. અને આ મેન ઘાટ તમે વિડીયોમાં જોઈ શકો છો. સામે જેટલા વ્યક્તિઓ ઊભા એ મેન ઘાટ છે. આ દરિયો અને ત્રિવેણી સંગમ એક થઈ ગયું છે અટાણના હાલમાં. આ છે ત્રિવેણી સંગમનો મેન ગેટ. ત્રિવેણીથી આપણે આ દરિયા કિનારે જઈએ છીએ. તો દરિયા બાજુ જો અંદર જવા દેશે તો જાશું, નકર પારી સુધી જવા દે છે અહીંથી. ત્યાંથી તમને દરિયાનો નજારો દેખાડીશ.
અત્યારના સોમનાથનો દરિયો ફૂલ તાણમાં છે અને 10-10 ફૂટ મોજા ઊંચા ઉલરી રહ્યા છે. 2-3 કલાક વરસાદ જોરદાર પડ્યો સોમનાથમાં. છે સોમનાથનું રામ મંદિર. રામ મંદિરની બાજુમાંથી જે આ રસ્તો જાય છે એ સીધો દરિયા કાંઠે જાય છે. તો આપણે દરિયા કાંઠે હેલા જાય છે અત્યારના. અને આ વિડીયોમાં રોડેથી તમને દેખાડું રામ મંદિર. આ જોઈ શકો છો સોમનાથ પાટણ આપણે આવ્યા છીએ અત્યારના. ને દરિયા કિનારે જાય તો વિડીયોમાં હું તમને દરિયાનો નજારો દેખાડીશ. વિડીયો જોતા રહેજો. આ છે સોમનાથ દરિયા કાંઠે સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ. અને સામો દરિયો જોઈ શકો છો. તો આગળથી તમને દેખાડું દરિયાના મોજા તો તમે જુઓ. દરિયો અત્યારના એકદમ ગાંડો થયો છે. સોમનાથનો દરિયો મોજા તો જુઓ અત્યારના. હે આખો ત્રિવેણીમાં પડી ગયો નહીં. ગમે દિન તો ઓલે મને દરિયો અંદર કરી ગયો બીજો ત્રિવેણીમાં લઈ ગયો. સામું સોમનાથ મહાદેવ દરિયાના મોજા જોઈ શકો છો તમે. આ ત્રિવેણી સંગમ આ જોઈ શકો છો. દરિયાનું પાણી બધું આમાં ભળી ગયું. આ શમશાન છે ને, આ શમશાન ઘાટ. સામું દેખાય ત્રિવેણી સંગમ. ઓલો દરિયો. ઓલા કાંઠે દરિયો, આ કાંઠે ત્રિવેણી સંગમ. વરસાદનો હજી અંધારેલો તો ફૂલ છે. આ દરિયાના મોજા જોઈ શકો છો. બધાના મોજા ફૂલ ઉછાળ મારી રહ્યા છે. અને આ ભાગમાંથી દરિયાનું પાણી અહીંથી જોઈ શકો છો. આ ત્રિવેણી સંગમમાં ભળી ગયું છે. અને દરિયો અટાણના ગાંડો તૂર બનેલો છે, જોઈ શકો છો. તો આ પાછળ દરિયો છે. આ ત્રિવેણી સંગમ મારી પાછળ જોઈ શકો છો. અને પાછળ દેખાય ત્રિવેણી સંગમ ઘાટ. દરિયાનું પાણી અત્યારના ત્રિવેણી સંગમમાં આવી ગયું છે. અને 3-4 કલાક ત્યાં વરસાદની જોરદાર હતો સોમનાથમાં. અત્યારના વરસાદ બંધ રહ્યો છે. અને મોજા અત્યારના દરિયા ચોપાટી ઉપર જવા દેતા નથી પોલીસવાળા, કેમ કે દરિયામાં ફૂલ કરંટ જોવા મળે છે. અત્યારના મોજા 8-10 ફૂટ ઊંચા મોજા પણ ઉતરી રહ્યા છે. અત્યારના ખરેખર સોમનાથનો દરિયો ભાવ ગાંડો જ છે એવું જ લાગે, કેમ કે એટલું પાણી ઉછાળ મારી રહ્યું છે જેની વાત જવા દે. આ તો સોમનાથ ત્રિવેણી સંગમ દરિયો. આ ત્રિવેણી સંગમ છે અને સામે દરિયો. દરિયાના મોજાઈ જોઈ શકો છો. વરસાદ એટલો પડ્યો. આ નદી જે ત્રિવેણી સંગમ છે આ શમશાનની અંદર પાણી ભરી ગયા. જો આ શમશાન ઘાટ છે, આ શમશાનમાં પાણી ભરી ગયા જોઈ શકો છો. ત્રિવેણી સંગમ આખો ઘાટ અટનના ઘાટમાં પાણી ભરી ગયા છે. આ તો સોમનાથનો નજારો.
એ વિડીયોમાં તમને દેખાડ્યો. અને મળશું હવે આવતા વિડીયોમાં. વરસાદ ધીમો ધીમો પાછો ચાલુ થઈ ગયો છે અને અહીંયા અત્યારના વરસાદી માહોલ ફૂલ છે સોમનાથની અંદર. ચાલો મળીશું આપણા આવનારા બીજા આવા નવા વિડીયોમાં. ઓકે બાય. હર હર મહાદેવ.